રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા. ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી. પકડ મહિલી બહિરી છોડ, ગટર ને વાસ હોય ભૂંડી. પકડ પકડીને થયો અકળ ઉભી આડાઈ વિકૃત હમ. ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ. ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનો. તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનો. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. છુપાયા ખુલ્લા વિશ્વ દગા. છુપાયા ખુલ્લા વિશ્વ દગા. છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જય સચ્ચિદાનંદ. આગળ વ્યવહારની બાબતમાં જ્યાં આપણે નિકાલ જ કરવાનો છે, સંભાવી નિકાલ કરવાનો છે, એને કોઈ રીતે પકડી ના રખાય. એટલે કે એનો ક્યારે આગ્રહ ના કરાય. ફરજો તો પ્રાપ્ત છે આપણને બધાને. એ સંભાવે નિકાલના હેતુ એ કરીને નિષ્ઠાથી રહીએ અને આપણે એ ફરજ દિલથી નિભાવીએ. કેમ દિલથી નિભાવવાની નથી? કારણ કે છૂટું છે. તો કે યોગ સંહિતા એટલે એ સમજણથી આપણે આ કેવી રીતે અમન વચન કાયાના યોગથી આપણે છૂટી જઈએ. એટલે આપણને જ્યાં માલ પડે છે એવી રીતે તો આપણે તરત ચેતી જવું જોઈએ કે કંઈક આપણી કઈ પકડ છે. દાદા કહે છે કે હું સાચું ખોટું કરવા આવ્યો નથી, હું તમારા આગ્રહ છોડાવવા આવ્યો છું. હવે આપણે કહીએ જ્ઞાન મળ્યા પછી જયારે આખો વ્યવહાર નિકાલી જ રહ્યો, સંભાવે નિકાલ કરવાનો જ રહ્યો, તો વિચારો કે ત્યાં આપણે કેટલી ખેંચ પકડ આગ્રહ રાખવો જોઈએ. પણ અંદરથી જે વ્યવહારના સચ્ચાઈની જે આગ્રહ છે એ આપણને બહુ મુશ્કેલીમાં મૂકે છે. એટલે કે ત્યાં અક્કડ થવા જેવું નથી. એ ગમે તેવી રીતે પણ એ આડાઈથી છૂટવાનું છે. હવે ગમે ત્યારે જુઓ ને ત્યારે પોતાની હટ પકડીને બેસી જાય અને હટ પકડે એટલે ત્યાં ક્યારે સુગંધ આવે નહીં, ત્યાં દુર્ગંધ જ આવે. એટલે કે એવા ઢાંકણા આપણે ખોલવાની નથી. અને બીજી મોટી વાત એ છે કે બે જણા નવરા પડે ને એટલે ત્રીજાની વાત કરે, ત્રીજાની ટીકા નિંદા કરે.
તો અહીંયા આપણને દાદાજી ચેતવવા માંગે છે કે હવે બીજાના ઢાંકણા ના ખોલશો, તમારે ત્યાં પણ એવી જ ગંદવાડ છે, એવું જ ગંદવાડો છે બધો. એટલે આ સમજીને આમાંથી નીકળી જવાનું છે. ગાવું હોય તો લોકોના ગુણલા ગાઈએ, પણ કોઈનું એ અવળું ટીકા ટિપ્પણ આડું અવળું બોલીએ નહીં, અને તો જ આપણાથી આ વ્યવહારમાંથી છૂટાશે. બાકી આપણે શું કહીએ ખબર છે? વ્યવહારે આપણને નથી પકડેલો, આપણે વ્યવહારને પકડેલો છે. આગ્રહથી, ખેંચથી, પકડથી, અકળાઈથી. તો હવે એમાંથી છૂટવું હોય તો કે સમજી જાઓ અને છૂટી જાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના